રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે બનાવે છે ઢોકળીનું શાક અને હું બનાવું છું, મારે ખાવા છે સેન્ડવીચ. એટલે આપણે બનાવશું સેન્ડવીચ. આપણે ઢોકળીનું શાક ખાવું નથી, મને ભાવે છે, પણ આપણે આજ સેન્ડવીચ ખાવાના છે. રાધિકા, તમારે ખાવાનું છે? હા, સેન્ડવીચ ખાવાના છે. ચાલો આપણે સેન્ડવીચ બનાવી દઈએ. જેને ખાવા હોય એ આવી જાજો. મારા મમ્મીની આવી ગયા છે, દવાખાને ગયા હતા ત્યાંથી, કેમ કે મારા ભાઈને મજા નથી. કોને કોને સેન્ડવીચ ભાવે છે કોમેન્ટ કરજો. મેં લઈ લીધી છે કાચી કેરી, બે કાંદા, એક મરચું અને બટેટું. મને તો બધું ભાવે છે એટલે હું તો બધું નાખું છું સેન્ડવીચ. કઈ ના, અહીંયાથી લાવવાની છે. બટેકાની છાલ કાઢી નાખીને પછી ખમણી નાખી, બધું મને ભાવે ને એવા સેન્ડવીચ બનાવી. કાચી કેરી તમે નાખવી તો નાખી શકો, ઓપ્શનલી છે, મને તો ભાવે છે. અને સિટી થાય છે એમાં હું મેકું છે, એમાં મેકા છે મગ અર્પણ. જેને ખાવા હોય એ આવી જાજો. અને તમે કેમ બનાવો કોમેન્ટ કરજો મને. હું તો આમ બનાવું. તો રાધિકાને અહીંયા ચાલુ છે ઢોકળીનું કામ. ચણાના લોટની ઢોકળી કોણ કોણ બનાવે છે કહેજો મને કોમેન્ટ કરી. અમારા અહીં બહુ બધા ખાય છે. અમારે તો બધા નામ અમે કીધી દીધા છે મગ બાપુભાઈ માટે. અને આપણે હવે સેન્ડવીચ બનાવવા મળવી પાછા. તો આપણે સેન્ડવીચનું શાકભાજી ખમણી લીધું છે અને રાધિકા વઘારે છે શાક ઢોકળીનું. પછી આપણે બનાવી સેન્ડવીચ. ઢોકળી કોને કોને કાચી ભાવે એ પણ સિંગ તેલમાં પાણી. રાધિકા શાક બનાવે ત્યાં સુધી આપણે ખાઈ લઈ ઢોકળી. તો આપણે મસાલામાં બધું શાકભાજી થયું છે. મને દઈશું નમક, મિક્સ
કરી નાખીએ. મિક્સ કરી નાખીએ છે આપણે બધી શાકભાજી. ગ્રેડ આવી ગયા છે આપણા સેન્ડવિચના. લિક્વિડ ચીઝ લઈ લીધું છે મેં. ઓલી ક્યુબ આવે એ પણ નાખી શકો. મારા પાસે આ પડું છે એટલે અમે આ જ વાપરી નાખીએ છીએ. મને વધારે ભાવે છે એટલે વધારે નાખી. એકદમ સાદા સેન્ડવિચ બનાવીશું, ખાલી ચીઝ વાળા અને શાકભાજી વાળા. તમે કેમ બનાવો મને કમેન્ટ કરજો. રાધિકા તો બનાવશે શાકભાજી. આપણે આમાં ભરી લઈ સેન્ડવિચમાં. ત્યાં રાધિકાને ત્યાં પ્લેટફોર્મ ઉપર ફ્રી થઈ જાય બધું. આપણી તો ભેગું ભેગું બનાવતું જવાનું, ભેગું ભેગું ખાતું જવાનું. તો સેન્ડવિચમાં આપણે ચીઝ બધામાં મસ્ત કરી સરસ પાથરી દીધું છે. આજ તો આપણે આમાં કેરી નાખી છે એટલે થોડાક ये तैयार है. આના કટકા કરીને પણ શાકભાજીના એ થાય, પણ આ એકદમ આમ મસ્ત મસ્ત મોઢામાં જાય તો હાવ મેળ થઈ જાય એવું સરસ લાગે. એટલે હું ખમણીને જ બનાવું છું. તો હજી રાધિકાના રોટલાનું કામ ચાલુ છે. શીખી લેજો, જેને ન આવડતો હોય ને રોટલો બનાવવા. એમને ક્યાં આવડતું? રાધિકા બનાવે છે અમારી રોટલા. આપણે આ ભરી લીધા છે સેન્ડવીચ. હવે નવરું થાય એટલું શેકી નાખવી. હારો મસ્ત ગોળ. ગોળ જ બનશે, કેમ કે એ હવે એક્સપર્ટ થઈ જશે રોટલા બનાવવામાં હારે આવીને. એકદમ પરફેક્ટ બની ગયો છે રોટલો. જો
આ ગયો રાધિકાનો રોટલો પેલો તાવડીમાં. હાલો આપણે આ બાજુ ફ્રી છે આ સાઈડ, તો આપણે અહીંયા મશીન મેકી દેવી સેન્ડવિચનું. પાંચ 10 મિનિટ લાગશે આપણા સેન્ડવિચ તૈયાર થતા. 5 જ મિનિટ આમ તો. રોટલો બનાવ્યો રાખી દઉં. Reza bang ખાવા બરકે રૂમ કે બહાર હશે એટલે તાણ કીધું બા તાણી હાથ કર્યો ગુડિયા મારી ગુડિયા તાણ કે હાથ કર્યો. આપણા સેન્ડવિચ બનશે ત્યાં સુધીમાં રોટલા થઈ જશે. પછી ગઈ જઈશું આવી જાવ તો ને ખાઓ. આજે બનાવ્યા છે ચણાની લોટની ઢોકળીનું શાક, બાજરાના રોટલા અને મેં બનાવ્યા છે સેન્ડવિચ. આવી જજો. તો એ મસ્ત સુગંધ આવવા મળશે એટલે શેકાઈ ગયા છે. શેકી નાખી બે આખું ટીકડી ભાઈ પેલા તાવણી લાવ્યા હતા એ આ સૂકી કડકી નાખી દીધી છે. એ હા કડકી છે લીલા કાગળમાં. આ પૈસા સૂકી ઈ તાવણી ઓરી દીધી હતી છે કડકી છે પેકેટ છે લીલા કાગળમાં. પાછું તાવનું દેશે ને મને ન ખબર. હાલો ત્યારે જમવાનું બની ગયું છે. આવી જાઓ બધા જમવા. અપુમાં બેસી ગયો ખાવા. એને મજા છે નહીં. બાટલા સડાયા છે. જાઉં કાઢ નાખીએ આપું હોય. આપું ભાઈ હાટું બની ગયા છે મગ. સેન્ડવિચ બની જશે, ઢોકળીનું શાક, વઘારેલી ખીચડી, તળેલી રોટલી, બાજરાના રોટલા અને છાશ. આવી જાઓ જમવા બધા.